અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ ખાતે સરપંચના પિતા ઈશ્વરભાઈ વસાવા ગામના છેલ્લા 15 વર્ષ ઉપરાંતની મંદિર ફળિયા જૂના પુનગામમાં રહેતા હતા. સુરેશભાઈ છનાભાઈ વાઘરીને 21 ફેબ્રુઆરી 2025ના રોજ પંચાયત દ્વારા બિનઅધિકૃત જગ્યામાં મકાનનું બાંધકામ કરી સરકારી જગ્યાનો દુરુપયોગ કરી દબાણ કરેલ છે. તેના પુરાવા દિન 7માં રજૂ કરવામાં તાકીદ કરી જો પુરાવા દિન 7માં રજૂ કરવામાં આવશે 7 અન્યથા સરકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પંચાયતના વેરાની ભરપાઈ, દીકરીના જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવાના જવાબ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને પણ આપવામાં આવ્યો હતો. જે બાદ અચાનક જ 4 દિવસ પૂર્વ મહિલા સરપંચ નેહાબેન વસાવાના પિતા ઈશ્વરભાઈ વસાવા જેસીબી વડે સુરેશભાઈ છનાભાઈ વાઘરીનું મકાન અચાનક તોડી પાડવામાં આવ્યું હતું. કોઈપણ જાતની આખરી નોટિસ કે મૌખિક સૂચના વગર જ અચાનક સરપંચના પિતા દ્વારા ઘર તોડી પાડવામાં આવતા પરિવારનું ઘર વિહોણું બન્યું છે. આ અંગે જ્યોત્સનાબેન સુરેશભાઈ વાઘરીએ જણાવ્યું હતું કે મને કોઈ નોટિસ કે કોઈ પણ જાણ કર્યા વગર અચાનક આવીને જેસીબી લાવીને મારું ઘર તોડી પાડ્યું છે. સરપંચ હાજર ન હતા કે તલાટી હાજર ન હતા, બસ સરપંચના પિતા ઈશ્વરભાઈ વસાવા આવ્યા હતા અને ઘર તોડી પાડ્યું છે. મને અગાઉ નોટિસ આપી હતી, જે નોટિસનો પણ અમે જવાબ આપ્યો હતો. પંચાયત દ્વારા તેનો પણ અમને જવાબ આપ્યો નથી. અમે કામ ધંધે ગયા હતા ત્યારે આવીને તોડી પાડ્યું છે. નાના બાળકો સાથે અમે ક્યાં જઈએ? તાલુકા વિકાસ અધિકારીને પણ અમે હિજરત કરી અન્યત્ર જવાબ મજબૂત કરવામાં આવી રહ્યા હોવાથી ફરિયાદ કરી હતી. ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના ભાઈ દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. જે બાદ અચાનક જ અમારું ઘર તોડી પાડવામાં આવ્યું છે. તો આ અંગે સરપંચના પિતા ઈશ્વરભાઈ વસાવાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગામના લોકોની ફરિયાદ હતી કે નાની દીકરીને ભીખ માંગવા મોકલે છે અને ખોટી પોલીસ ફરિયાદ કરે છે અને ખોટી રીતે ગ્રામજનોને ધમકી આપી રહ્યા હતા. પંચાયત દ્વારા બિનઅધિકૃત બાંધકામની અંગે નોટિસ આપવામાં આવી હતી અને પંચાયત દ્વારા 105 મુજબ અમે દબાણ દૂર કરાવ્યું છે. લોકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. આ અંગે તપાસ કરતા તલાટી કર્મમંત્રી જયાબેન પટેલને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું છે કે પંચાયત દ્વારા અગાઉ નોટિસ આપી હતી, એ સિવાય કાર્યવાહી કરવામાં આવી નથી. પંચાયત દ્વારા કોઈપણ દબાણ દૂર કરવામાં આવ્યું નથી. મારું નામ જ્યોત્સનાબેન સુરેશભાઈ વાઘરી છે. અમે કેટલા વર્ષથી અઘરી રહીએ છીએ ને આજે સાથે અમારું ઘર તોડી કાઢ્યું ની સાથે કોઈનો નોટિસ આપ્યા વગર કે ના કશું બતાવ્યા વગર એમ જ જીસીબી લાઈન ફેરવી દીધું ને નહીં સરપંચ સાહેબ આવ્યા કે નથી જે એ છે તલાટી સાહેબ, તે તલાટી સાહેબ નહીં આવ્યા. ખાલી એમના બાપા જે ઈશ્વરભાઈ છે એમના બાપા તે ખાલી આવીને જીસીબી આવીને ફેરવી ગયા ને સાથે અમારું ઘર તોડી કાઢ્યું. અમે હવે જઈ કમતા છોકરા લઈને અમે કાં જઈએ? કોના સહારે જઈને પડીએ? અમારું કોઈ નહીં આવે ઘરે, કઈ જઈએ અમે આવીને? અમે કરી ને અગાઉ રજૂઆત જે અરજી આપવાની હતી તે અરજી અમે આપી, પણ એ અરજીનો બી કોઈ જવાબ નથી આવ્યો. જે અમને પહેલા અમને નોટિસ મોકલેલી તેની અમે જવાબ લખીને આપ્યા, પણ તે કોઈ જવાબ આવ્યા નહીં હજુ. ને તે જવાબ આવ્યા વગર ને તે સાથે અમને સાક્ષી હોયા વગર ઘેર કોઈ હતું નહીં, જીસીબી આવીને ફેરવી ગયા ને અમે તો સાથે અંકલેશ્વર ધંધા પર હતા ને ઘેર કોઈ હતું નતું ને ઘેર ખાલી એક માં જેઠ હતા ને આ છોકરા હતા, તે બે સાથે રહેવા આવેલા ને તે તારે સાથે આવીને ફેરવી ગયા ને અમને ઘેરે નતા. અમે મારું નામ ઈશ્વરભાઈ લોગણભાઈ વસાવા છે. નવા પુનગામનો રહેવાસી છું. 105 તરફથી મારે તોડવામાં આવેલું છે આનું મકાન ને આ બાબત બીજી છે કે એ છોકરીને માંગવા મોકલે છે. એક ભાઈ પર બળાત્કારનો કેસ બી કર્યો હતો ખોટો ને એ ભાઈ એ છોકરીના પપ્પાને આવીને કહે છે કે મારા પપ્પા આ લોકો આવી વાતો કરે છે. એટલે એનો જાય છે એમના ઘેર, પેલા છોકરાને કહે છે કે કેમલા નહીં આપવું હોય તો નહીં આપવાનું, આવી વાત કેમ કરે છે છોકરીને? કામે જા, મૂકવા જા, એમ જા તેમ જા. એટલો પેલો જઈને એને એવું કહે છે એનો પપ્પા કે તારે એવી રીતે રહેવું હોય તો રહે, નકર પછી તારી સાથે જોવા જેવી થશે. એવી રીતે 4-5 કિસ્સા બન્યા. એક ભાઈ પર બળાત્કારનો કેસ કર્યો. પછી મારે 105 તરફથી બધે વિગેટો લઈને મારે એને ખસેડવામાં આવ્યો, ગામથી બહાર કાઢવામાં આવ્યો છે. એટલે કે જાણે મારા ગામ લોકોને બધાને એવું થયેલું છે કે અમે હવે આ સરપંચ અમે આને કાઢો ન તો અમે બહુ લાંબી લડાઈ થઈ જશે. એટલે મેં મારા ધારવા પ્રમાણે
ગામ લોકો સાથે મળીને મેં એ લોકોને બહાર કાઢ્યા છે. 105 હદે તમે સરપંચ એમને બહાર કાઢ્યા છે. બીજી કોઈ વ્યવહારની વ્યવસ્થા કે કોઈ જગ્યા કરી છે ખરી? એ લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધેલો, 4 થી 5 મકાન બને આટલો વિવાદમાં લઈ લીધેલું હતું. એટલે લોકોને મારા ગામના 5-5 પોયરા છે એ આજે હાલમાં બધા પોયરા પરણેલા છે. એક ઘરમાં કયા કયા ખૂણામાં રહી છે તે અમારે જોવાનું છે. બલકે એઓને આજે હોવાની જગ્યા નથી ને આ પાર ગામથી આવીને એ રહેવા આવેલો છે ને આટલી બધી અમને ધમકી આપે છે, તો પછી અમે શું કામ રાખીએ? મારા કહેવાનો મતલબ આ છે. એટલે મારા ગામવાળા પોયરા એને મેં જગ્યા ફાળવણી આપી દેવાનો આવે હું, કે મારા ગામના પોયરા અહીં રહેશે આરામથી. બસ આ મારી વિનંતી છે.